અમદાવાદમાં ચાંદખેડા પેલેડિયમ બિઝનેસ હબમાં ભીષણ આગની ઘટના પ્રકાશમાં આવી છે। ફાયર ફાઇટરની 4થી વધુ ગાડીઓ ઘટના સ્થળે આવી પહોંચી છે। જો કે આગને કાબૂમાં લેવા માટે ફાયર વિભાગે કવાયત હાથ ધરી છે। આગના બનાવને લઈને લોકોમાં અફરાતફરીનો માહોલ પણ સર્જાયો છે અને બીજી તરફ બિલ્ડિંગને ખાલી કરવા માટેની કવાયત પણ હાથ ધરવામાં આવી છે। કયા કારણોસર આગ લાગી છે તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે, પરંતુ એકાએક આગની આ ઘટના બની છે। નોંધનીય છે કે અમદાવાદમાં આ ઘટના બની હોવાની માહિતી સામે આવી છે, તો બીજી તરફ ફાયર ફાઇટરની 4 જેટલી ગાડીઓ ઘટના સ્થળે આવી પહોંચી છે। પાણીનો મારો ચલાવી અને આગ પર કાબુ મેળવવા માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે। તો અમદાવાદથી આ સમાચાર સામે આવ્યા, જ્યાં ચાંદખેડામાં ભીષણ આગની ઘટના પ્રકાશમાં આવી છે। પેલેડિયમ બિઝનેસ હબમાં એકાએક આગની આ ઘટના પ્રકાશમાં આવી છે। જો કે આગને કાબૂમાં લેવા માટે ફાયર વિભાગ સતત કામગીરી કરી રહ્યું છે અને બીજી તરફ પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે આવી પહોંચ્યો છે। વધુ માહિતી સાથે સંવાદદાતા મોનિકા રાજપૂત જોડાયા છે। મોનિકા, કયા કારણોસર આગની આ ઘટના બની છે, શું વધુ માહિતી? બિલકુલથી અમદાવાદના વિસદ ગાંધીનગર હાઈવે પર આવેલા 4D મોલની સામે પેલેડિયમ બિઝનેસ હબમાં બીજા માળે આગ લાગવાની જે ઘટના બની છે, આગની જાણ થતાં જ ફાયર વિભાગની જે ટીમ તાત્કાલિક પહોંચી હતી અને આગને કાબૂમાં લીધું હતું। જે વાત કરવામાં આવે તો અત્યાર સુધી આગ કયા કારણોસર લાગી છે તે એ કારણ અત્યાર સુધી અકબંધ છે, પરંતુ આ આગને લઈને કોઈ પણ પ્રકારની જાનહાનિના સમાચાર નથી। બિલકુલ મોનિકા, કયા કારણોસર આગ લાગી હોવાની પ્રાથમિક માહિતી સામે આવી અને બીજી તરફ ત્યાં ઉપસ્થિત અધિકારીઓનું શું કહેવું છે? બિલકુલથી જે પ્રમાણે આગ લાગી છે તો તેને લઈને જે પાણીનો મારો કરીને જે આગ બુઝાવવાનો જે પ્રયાસ ફાયર વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યું છે, પરંતુ અત્યારે આ આગ કયા કારણોસર લાગી છે તે કારણ જે છે અકબંધ છે। બિલકુલ મોનિકા, કેટલા વિસ્તારમાં આગની આ ઘટના બની છે? બીજી તરફ ફાયરના અધિકારીઓ ત્યાં ઉપસ્થિત છે, પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી? બિલકુલથી જે પ્રમાણે વાત કરવામાં આવે તો જે આગની ઘટના બની છે, તો જ્યારે ફાયર વિભાગને જાણ થઈ હતી ત્યારે જ જે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને જે ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને જે તમામ જે મોલ જે લોકો હતા તે લોકોને બહાર કાઢીને અને આ પાણીનો મારો કરીને અને આગને બુઝાવવાનો જે પ્રયાસ જે છે ફાયર વિભાગ દ્વારા કરવામાં આવ્યો હતો। બિલકુલ મોનિકા, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ।